ઠેર ઠેર એવા મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે ખાડાઓ પડી જવાને, ધૂળ ઉડવાને કારણે લોકોને એટલી બધી મુશ્કેલીઓ, હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ બાબતે જ્યારે ખબર છે .com એક પછી એક ઇસ્યુ રજૂઆત કરી, વિડીયો બનાવ્યા, લેખિતમાં આર્ટિકલ્સ લખ્યા અને એની ઇમ્પેક્ટ એ આવી છે કે ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગઈકાલે જે આ બજેટ સંદર્ભે જે બધી વાતો કરી એની અંદર સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની પણ વાત કરી. નમસ્કાર. ખબર છે .com એક એવું ડિજિટલ મીડિયા છે કે જે હંમેશા લોકોના પ્રશ્નોને વાચા આપતું રહે છે. કોઈ પણ ગુજરાતના પ્રશ્નો હોય કે સુરત શહેરના પ્રશ્નો હોય, હંમેશા ખબર છે .com આગળ રહેતું હોય છે. હમણાં તાજેતરની અંદર અમે મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે લોકોને જે અસુવિધા ઊભી થઈ રહી હતી, લોકોને જે સહન કરવાનો વારો આવતો હતો, એના વિશે એક સિરીઝ ચલાવી હતી. અને હવે એક ગુજરાત સરકારનું એક એવું નિવેદન સામે આવ્યું છે કે જેને કારણે સુરતના લોકોને રાહતનો અનુભવ થઈ શકે છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. ખબર છે .com હમણાં થોડા દિવસો પહેલાં જ એવું નક્કી કર્યું હતું કે સુરતની અંદર જે મેટ્રો રેલ પ્રોજેક્ટ છે અને એને કારણે લોકોને એટલી બધી હાલાકી ભોગવવી પડે છે. સુરતનો જે ભાગળ અને ટાવર વિસ્તાર છે ત્યાં આગળ લગભગ 2 વર્ષથી ઘણા બધા લોકોની દુકાનો બંધ છે અને એમણે અનેક વખત રજૂઆત બી કરી. આ મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ખોરંભે પડવાને કારણે લોકોને ટ્રાફિક જામની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણી તમે ચોક બજાર વિસ્તારમાં જુઓ તો એક નાનકડી સાંકડી ગલીમાંથી લોકોને જવું પડતું હતું. આ ઉપરાંત ઠેર ઠેર એવા મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે ખાડાઓ પડી જવાને, ધૂળ ઉડવાને કારણે લોકોને એટલી બધી મુશ્કેલીઓ, હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ બાબતે જ્યારે ખબર છે .com એક પછી એક ઇસ્યુ રજૂઆત કરી, વિડીયો બનાવ્યા, લેખિતમાં આર્ટિકલ્સ લખ્યા અને એની ઇમ્પેક્ટ એ આવી છે કે ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગઈકાલે જે આ બજેટ સંદર્ભે જે બધી વાતો કરી એની અંદર સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની પણ વાત કરી. એમણે એમ કીધું કે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ છે એનું 57.20% કામ પૂરું થઈ ગયું છે અને ઓક્ટોબર 2025 સુધીમાં પૂરું કરવાની ધારણા છે, આવી વાત કરી. અને એમણે અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટની પણ વાત કરી કે અમદાવાદમાં લગભગ 80% કરતાં વધારે કામ પૂરું થઈ ગયું છે અને જૂન 2025માં અમદાવાદની અંદર મેટ્રો રેલનું જે કામ છે એ પૂરું થવાની ધારણા છે, એવી વાત કરી. મતલબમાં જો તમે ધારદાર રજૂઆત કરો તો એની અસર પડતી જ હોય છે અને ખબર છે .com હંમેશા લોકોના માટે આગળ રહે છે અને લોકોના પ્રશ્નોની ધારદાર રજૂઆત કરે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.